નમસ્તે મિત્રો, આજે અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં દેવી લક્ષ્મી, કુબેર મહારાજ, ભગવાન શિવ, હનુમાનજી અને શનિદેવ તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય ખોલવાના છે. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના પાના ખરેખર બદલાઈ જશે. જેઓ પૂરા દિલથી માને છે, જેઓ પ્રામાણિકતાથી સખત મહેનત કરે છે, પરંતુ જીવનમાં વારંવાર ઠોકર ખાય છે, તેમના માટે આ ક્ષણ એક દૈવી આશીર્વાદ તરીકે આવી છે. મિત્રો, સૌપ્રથમ આપણે કુબેર મહારાજજી અને દેવી લક્ષ્મીના ચરણોમાં માથું નમાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, હે દેવી લક્ષ્મી, ધનના પ્રમુખ દેવતા, હે ખજાનાના સ્વામી, જેને ખરેખર આ વિડિયો ગમે છે, તે ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને ટિપ્પણી વિભાગમાં જય કુબેર મહારાજ અને જય માં લક્ષ્મી લખે છે. ગરીબી, દેવું, તણાવ અને વિલાપ તેમના ઘરમાંથી દૂર થાય અને તેમને એવી ખુશી, સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે કે તેઓ પોતે વિચારે, શું ખરેખર મારી સાથે આટલો મોટો ચમત્કાર થઈ શકે છે? મિત્રો, ધ્યાનથી સાંભળો. આજનો જ્યોતિષ કાર્યક્રમ ફક્ત માહિતી નથી. તે એક સંકલ્પ છે, એક આશીર્વાદ છે, એક દૈવી ઘોષણા છે કે જો તમે એક પણ ક્ષણ ચૂક્યા વિના અંત સુધી ટ્યુન રહેશો, તો આ સંદેશ તમારા અર્ધજાગ્રત સુધી પહોંચશે અને બ્રહ્માંડમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ તરીકે તમારા જીવનમાં પ્રવેશ કરશે. તેથી, સાચા ભક્તો, કૃપા કરીને આને અવગણશો નહીં. તેનો અનાદર કરશો નહીં. નહીંતર તમારા દરવાજા પર આવેલી તક હાથમાંથી નીકળી શકે છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના આકાશમાં 5 મુખ્ય ધન યોગ સક્રિય થઈ રહ્યા છે. આ તે સમય છે જ્યારે તમારી મહેનત, તમારી તપસ્યા અને તમારા સારા કાર્યોનું ફળ રોકડ, તકો, ભેટો, ઓફરો, નફો અને પ્રગતિના રૂપમાં તમારા માર્ગે આવી શકે છે. ઘણા લોકો માને છે કે તેમના માટે બધા દરવાજા બંધ છે. દરેક જગ્યાએ અસ્વીકાર, દરેક જગ્યાએ નિરાશા. પરંતુ આજે આ વિચારને તોડવાનો દિવસ છે. આજે, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર સંયુક્ત રીતે તમારા માટે સંપત્તિના 5 માર્ગ ખોલી રહ્યા છે, જેના વિશે સાંભળીને તમારા હૃદયમાં આશાની એક ચમક ફરી જાગશે. પહેલો મોટો નાણાકીય ફાયદો એ વ્યક્તિને થાય છે જે લાંબા સમયથી પોતાના પૈસાની ચિંતા કરે છે. કોઈએ પૈસા ઉછીના લીધા અને ક્યારેય પાછા ન આપ્યા. ક્યાંક તમારો પગાર અટકી ગયો હતો, ક્યાંક તમારું કમિશન, નફો, બોનસ, રિફંડ અથવા કોઈ જૂના કામ માટે ચૂકવણી બાકી હતી. આજે, ભગવાન કુબેરના આશીર્વાદ સૂચવે છે કે આગામી 24 કલાકમાં તમને ફોન, સંદેશ અથવા સૂચના મળી શકે છે કે તમારા બાકી ભંડોળ છૂટા થઈ ગયા છે અથવા પ્રક્રિયા ચાલી રહી છે. શક્ય છે કે કોઈ તમને અચાનક યાદ કરે અને કહે, મિત્ર, તમારા પૈસા ઘણા સમયથી અટકેલા છે. હું આજે તેને ટ્રાન્સફર કરીશ. તમને આશ્ચર્ય થશે કે જે લોકો મહિનાઓથી તમને ટાળી રહ્યા હતા તેઓ અચાનક આટલા નમ્ર કેવી રીતે બની ગયા છે. સમજો કે આ તમારી દયા નથી, તે ભગવાન કુબેરની કૃપાનું પરિણામ છે, જે બીજા વ્યક્તિના હૃદયમાં પસ્તાવો પેદા કરી રહ્યું છે. બીજો મોટો નાણાકીય લાભ એવા લોકો માટે છે જેઓ નોકરી કરે છે અથવા કામ કરે છે અને આશ્ચર્ય કરે છે કે શું તેમનો મહેનતથી કમાયેલ પગાર ક્યારે વધશે. શું તેમનો દરજ્જો, પદ અને સંપત્તિ ક્યારે એક સાથે વધશે. મિત્રો, આજે એવો શુભ સંયોજન બની રહ્યો છે કે કોઈ વરિષ્ઠ બોસ અથવા અધિકારી તમારા પર સકારાત્મક નજર નાખી શકે છે. તમે જે જૂના કાર્યની આશા છોડી દીધી હતી તે અચાનક તમને પ્રશંસા અપાવી શકે છે. તમારા કાર્ય અહેવાલ ટોચ પર જઈ શકે છે અને આગામી 24 કલાકમાં તમને કોઈ સંકેત મળશે, જેમ કે કાર્યસ્થળ પર પ્રશંસા, ઈમેઇલમાં પ્રશંસા અથવા મીટિંગમાં તમારું નામ. આ સૂચવે છે કે પગાર, પ્રમોશન,
પ્રોત્સાહનો અથવા કોઈ પ્રકારના નાણાકીય લાભનો સમયગાળો શરૂ થઈ ગયો છે. ભગવાન શિવના આશીર્વાદથી તમારી મહેનત હવે અદૃશ્ય રહેશે નહીં. તે ચમકતા પ્રકાશની જેમ ચમકશે. ત્રીજો, નાણાકીય લાભ વ્યવસાય, વેપાર, ફ્રીલાન્સ કાર્ય, કમિશન આધારિત કાર્ય અથવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો માટે છે. તમે લાંબા સમયથી ગ્રાહકો ન મળવા, ઓર્ડર ન મળવા અને કોઈપણ સોદાને અંતિમ સ્વરૂપ ન આપવા અંગે ચિંતા કરી રહ્યા છો. આજે કુબેર મહારાજ અને બજરંગબલીનું એક ખાસ સંયોજન એવી શક્યતા ઊભી કરી રહ્યું છે કે કોઈ મોટો ગ્રાહક, સારો ઓર્ડર, મજબૂત ભાગીદાર અથવા લાંબા ગાળાના નફાની સંભાવના આપતો ગ્રાહક તમારા જીવનમાં પ્રવેશી શકે છે. તમે કોલ્સ, સંદેશાઓ અને પુનઃપ્રહમાં અચાનક વધારો જોશો અથવા કોઈ એવી વ્યક્તિ જે તમને પહેલા ગંભીરતાથી લેતી ન હતી તે આજે તમારી પાસે આવશે અને કહેશે, ચાલો સાથે મળીને કામ કરીએ. આ માત્ર સંયોગ નથી. આગામી 24 કલાકમાં તમારા માટે એક દૈવી યોજના તૈયાર થઈ રહી છે. મિત્રો, મહાદેવન. જીવન આમ જ ચાલશે. પણ આજે રાત્રે, જ્યારે તમે સૂઈ જશો, ત્યારે તમને શાંતિ, આત્મવિશ્વાસ અને આશાનો એક વિચિત્ર અનુભવ થશે. આ એક સંકેત છે કે ભગવાન શિવ તમારી પીઠ પર હાથ મૂકીને કહી રહ્યા છે, ડરશો નહીં. હું અહીં છું. હવે ચાલો આજે તમારા માટે તૈયાર કરવામાં આવી રહેલા મહાન શુભ સમાચાર વિશે વાત કરીએ. મિત્રો, શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદથી આજે તમારી આસપાસ ન્યાય અને રક્ષણની એક અદૃશ્ય ઢાલ રચાઈ રહી છે. જે લોકો તમારી પ્રગતિથી નારાજ હતા, જેઓ સપાટી પર તમારા મિત્રો હોવાનો ડોળ કરતા હતા, પરંતુ ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા, તેમની યોજનાઓ હવે ઉલટી થશે. શનિ મહારાજ હવે એવા લોકોનો હિસાબ લેવાના છે જેઓ તમારા નાણાકીય ભાગ્યને અવરોધી રહ્યા હતા અને તમારી પ્રગતિને અવરોધી રહ્યા હતા. આજે તમને એક નવો શુભ સંદેશ મળી શકે છે, જેમ કે કોઈ જૂનો કેસ તમારા પક્ષમાં આવવાનો, તમારા દેવાની ચૂકવણી કરવાનો માર્ગ અથવા કોઈપણ પ્રકારની મૂંઝવણમાંથી મુક્તિનો પ્રથમ સંકેત. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં બીજો ચમત્કાર થવાનો છે. તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. ક્યારેક નાણાકીય લાભ ફક્ત તમારી હિંમત પર આધાર રાખે છે. જો તમે ડરતા હોવ તો તકો સરકી જાય છે. આજનો યોગ તમને અંદરથી મજબૂત બનાવશે. તમે અચાનક પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો. નિર્ણય લેવામાં તમારી ખચકાટ ઓછી થશે અને જ્યાં તમે પહેલાના કહ્યું હતું, ત્યાં હવે તમે હા કહી શકો છો અને નવા પ્રયોગો શરૂ કરી શકો છો. આ તે જગ્યા છે જ્યાં સંપત્તિના નવા રસ્તા ખુલશે. આ નાણાકીય લાભ માટેના 5 સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક છે, જે તમારા વિચારથી શરૂ થાય છે. મિત્રો, આજનો દિવસ જીતવા માટે પૂરતા ભાગ્યશાળી લોકો માટે લોટરી બનવાનો છે. આ લોટરી ફક્ત ટિકિટ જીતવા વિશે નથી, પરંતુ બ્રહ્માંડ તમારા માટે તૈયાર કરી રહેલી લોટરી છે. તમને અચાનક સરકારી યોજના, બેંક ઓફર, બોનસ, પ્રોત્સાહન, ઇનામ, ઓનલાઇન ઓફર, ગેજેટ અથવા ખાસ યોજનામાંથી વધારાના લાભો મળી શકે છે. તમે ડ્રોમાં પ્રવેશ કર્યો હશે અને વિજેતાઓની યાદીમાં સામેલ થયા હશો, અથવા તમને કોઈ કંપની તરફથી અભિનંદન મળી શકે છે, અથવા તમને તમારા મોબાઈલ પર એક સંદેશ દેખાશે કે તમને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે તમે આ સંદેશ જોશો, ત્યારે તમને કદાચ તમારા કાન પર વિશ્વાસ નહીં આવે, પછી તમારી આંખો પર. પરંતુ યાદ રાખો, આ તે જ દિવસ છે. આ એ જ યોગ છે જેની ચર્ચા આપણે આ જ્યોતિષ હસતા હસતા નાની નાની વાતચીત પણ મધુરતાથી ભરેલી હોય છે. આ પરિવર્તન લક્ષ્મીના આગમનનો પહેલો સંકેત છે. જ્યારે તમારા ઘરમાં શાંતિ પાછી આવે છે, ત્યારે સમજો કે દેવી લક્ષ્મી આવી ગઈ છે. તેથી આજે બિનજરૂરી દલીલો ટાળો.
કોઈની સાથે ગુસ્સે થશો નહીં કે કોઈને કઠોર શબ્દો ન કહો. સંપત્તિ ફક્ત તમારા હાથમાં આવતી નથી, તે તેની હાજરી દ્વારા પણ નક્કી કરે છે કે ઘર અનુકૂળ છે કે નહીં. મિત્રો, બધા સાચા ભક્તો જે પોતાને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના સાચા ભક્ત માને છે, તેમને હું એક વાત કહેવા માંગુ છું, આ સંદેશને હળવાશથી ન લો. તેને ફક્ત મનોરંજન ન ગણો. આજનો દિવસ એ સંકેત છે કે તમારે તમારા વર્તન, વિચારો અને કાર્યોમાં સુધારો કરવો જોઈએ, જેથી જ્યારે સંપત્તિ તમારા જીવનમાં આવે ત્યારે તે ગર્વથી કહે, હું યોગ્ય સ્થાને આવ્યો છું. તેથી જે કોઈ જોઈ રહ્યું છે, કૃપા કરીને તમારા હૃદયથી લખો, જય કુબેર મહારાજ, જય માં લક્ષ્મી, જય મહાદેવ, જય શનિદેવ અને જય હનુમાન, જેથી તમારી પ્રાર્થના સંકલ્પ બની જાય અને બ્રહ્માંડ સુધી પહોંચે અને આજે બનતો શુભ યોગ તમારા પક્ષમાં સક્રિય થાય. મિત્રો, જ્યારે આપણે કહીએ છીએ કે તમને 5 સ્ત્રોતોમાંથી પૈસા મળવાના છે, ત્યારે તેનો અર્થ એ નથી કે ક્યાંકથી થોડા પૈસા આવશે અને મામલો સમાપ્ત થઈ જશે. તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર તમારા જીવનના અલગ અલગ દરવાજા પર ઊભા છે, તેમને એક પછી એક ખોલી રહ્યા છે. અત્યાર સુધી આપણે જે સંકેતોની ચર્ચા કરી છે તે તમારા અટવાયેલા પૈસા, નોકરી અને વ્યવસાય સાથે સંબંધિત છે. હવે ચાલો એવા રસ્તાઓ વિશે વાત કરીએ જે તમને તમારા ઘર, પરિવાર, પ્રેમ અને નસીબમાં સંપત્તિ અને ખુશી લાવશે. ઘણા લોકો વર્ષોથી મિલકત, પૂર્વજોની મિલકત, પ્લોટ, મકાન, શેર અથવા અન્ય કાગળકામ સંબંધિત બાબતોમાં ફસાયેલા છે. ક્યારેક કોઈ સહી કરવાનો ઇનકાર કરે છે, ક્યારેક કોઈ સંબંધી અવરોધો બનાવે છે, ક્યારેક દસ્તાવેજોમાં ખામી હોય છે અને ક્યારેક કેસ કોર્ટમાં પહોંચે છે. આજે ભગવાન કુબેરનો ખાસ સંકેત છે કે આગામી 24 કલાકમાં તમને આ દિશામાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કદાચ કોઈ વડીલનું હૃદય પીગળી જશે અને તેઓ પોતે કહેશે કે હવે એક ન્યાયી વિભાજન કરવામાં આવશે અથવા એક ઉકેલ શોધવામાં આવશે જે તમારા ભાગને સ્પષ્ટ કરશે. આ પણ એક પ્રકારનો નાણાકીય લાભ છે, કારણ કે ક્યારેક તમારા નામનો કાગળ રોકડ કરતાં વધુ મૂલ્યવાન હોય છે. આજે મહાદેવના આશીર્વાદ તમને દુનિયા સમક્ષ તમારી બીજી ઓળખ દર્શાવવાની હિંમત આપી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ નોકરીની સાથે સાથે ઓનલાઈન વ્યવસાય પણ શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ અભ્યાસ કરતી વખતે કોચિંગ અથવા ટ્યુશન શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ ઘરે નાના કાર્યોથી પણ પૈસા કમાવવાનું શરૂ કરી શકે છે. આગામી 24 કલાકમાં તમને કોઈ વિચાર, સૂચન અથવા પ્રેરણા મળી શકે છે જે વધારાની આવકનો સ્ત્રોત બની જાય છે. આ જ વાસ્તવિક લોટરી છે, જ્યારે તમારી આવકના સ્ત્રોતો વિસ્તરવા લાગે છે અને તમે તમારા માટે નવા દરવાજા ખોલવાનું શરૂ કરો છો. હવે તમારા પ્રેમ અને સંબંધ જીવન પર ધ્યાન આપો. ઘણીવાર લોકોના પ્રેમ જીવનમાં જટિલતાઓ સંપત્તિ અને નસીબને પણ અવરોધે છે. જ્યારે હૃદય અશાંત હોય છે, મનમાં અવિશ્વાસ હોય છે અને સંબંધોમાં અંતર હોય છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી અને પરિણામે સંપત્તિની બધી તકો છીનવાઈ જાય છે. આજે બજરંગબલી અને શનિદેવનો અદ્ભુત સંયોગ સૂચવે છે કે આગામી 24 કલાકમાં તમારા પ્રેમ જીવનમાં મોટી ગેરસમજો દૂર થઈ શકે છે. જો તમે કોઈથી નારાજ છો, તો વસ્તુઓ કામ કરવાની સંભાવના છે. જો તમને લાંબા સમયથી કોઈનો સંદેશ ન મળ્યો હોય, તો તમે અચાનક હાય, કેમ છો થી શરૂઆત કરી શકો છો. આજનો દિવસ સિંગલ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ખરેખર એક પ્રામાણિક, વફાદાર જીવનસાથી માટે પ્રાર્થના કરો છો, તો આજનો દિવસ તે લાગણીને વધારી શકે છે. શક્ય છે કે તમે કોઈ સામાજિક પ્લેટફોર્મ, કોઈ પરિચિત અથવા કોઈ જૂના મિત્ર દ્વારા જોડાણ બનાવશો જે પાછળથી તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બનશે.
જ્યારે પ્રેમમાં શાંતિ પ્રાપ્ત થાય છે ત્યારે નિર્ણય લેવામાં સ્પષ્ટતા વધે છે. તમને ખોટી સંગત છોડવાની હિંમત મળે છે, જે બદલામાં તમને યોગ્ય લક્ષ્યો અને યોગ્ય ભાગીદારો તરફ દોરી જાય છે. આ નાણાકીય લાભનું પણ એક સ્વરૂપ છે. ભાવનાત્મક સંપત્તિ, જે બદલામાં નાણાકીય સંપત્તિને આકર્ષે છે. હવે ચાલો સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, કારણ કે સ્વસ્થ શરીર એ સાચી સંપત્તિ છે, જે તમને સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિનું સંચાલન કરવા માટે સશક્ત બનાવે છે. શનિદેવ અને મહાદેવ બંને શિસ્ત, સંયમ અને તપસ્યાનું પ્રતીક છે. આજે તેમના આશીર્વાદ તમારા શરીર પર એક રક્ષણાત્મક કવચ બનાવશે. જે લોકો રિપોર્ટ, પરીક્ષણો અથવા સારવારને કારણે લાંબા સમયથી માનસિક તણાવમાં છે તેમને આગામી 24 કલાક તે તમારા કપાળ પર હાથ રાખે છે. જો તમે ખરેખર હનુમાનજીને પોતાનાપણાની ઊંડી ભાવનાથી યાદ કરશો તો તમને આનો અનુભવ થશે. મિત્રો, તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું આપણે ક્યારે લોટરી જીતીશું? શું આપણને ક્યારે અચાનક એટલી મોટી રકમ મળશે કે આપણી બધી મુશ્કેલીઓ એક જ ક્ષણમાં ગાયબ થઈ જશે? તો સાંભળો, આજનો દિવસ તમારા માટે ચેતવણી નહીં પણ આશ્વાસન લઈને આવે છે. લોટરી જીતવી હંમેશા ટિકિટથી થતી નથી. ક્યારેક તે યોગ્ય તકના રૂપમાં આવે છે, યોગ્ય નોકરી, યોગ્ય ભાગીદાર, યોગ્ય સોદો, યોગ્ય સ્થાન, યોગ્ય સમય. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીનો સંકેત સ્પષ્ટપણે સૂચવે છે કે તમે કોઈ નિર્ણય, તક અથવા કોઈ એવી ક્રિયાનો સામનો કરવાના છો જે, જો સમજી લેવામાં આવે તો, લાખોની કિંમતની હોઈ શકે છે. તે નોકરી બદલવાની તક હોઈ શકે છે અથવા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા હોઈ શકે છે. તે કોઈની ભાગીદારીની ઓફર હોઈ શકે છે, અથવા મિલકત ખરીદવા અથવા વેચવાનો યોગ્ય સમય હોઈ શકે છે. તે એવી કુશળતા શીખવાની તક હોઈ શકે છે જે ભવિષ્યમાં તમારી આવકનો પાયો બની શકે છે. આગામી 24 કલાકમાં તમે ચોક્કસ કંઈક એવું સાંભળશો કે જોશો, કોઈ વાક્ય અથવા કોઈ માહિતી જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે, અને તમે સમજી શકશો કે આ સામાન્ય નથી, પરંતુ બ્રહ્માંડનો સીધો સંદેશ છે. હવે શનિદેવના ખાસ આશીર્વાદ વિશે વાત કરીએ. જ્યારે શનિ મહારાજ ગુસ્સે થાય છે, ત્યારે વ્યક્તિને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે, ત્યારે ભાગ્યના ઉચ્ચતમ પગથિયા ખુલવા લાગે છે. આજે તમને કહેવાનો સમય છે કે તમે જે સંઘર્ષો સહન કર્યા છે, જે અન્યાય તમે સહન કર્યો છે, જે અપમાન તમે સહન કર્યું છે, જે તમારા સંબંધીઓ અથવા સમાજ દ્વારા તમે જે ઓછો અંદાજ સહન કર્યો છે તે બધું જ સમાપ્ત થઈ ગયું છે. શનિદેવ હવે ન્યાય આપવાના મૂડમાં છે. જે લોકો તમારા અધિકારોનું સન્માન કરતા ન હતા, જેઓ માનતા હતા કે તમે હંમેશા દલિત રહેશો, તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે, અથવા ઓછામાં ઓછું આંતરિક રીતે સ્વીકારશે કે તમે તેમના કરતાં વધુ મજબૂત અને સફળ થયા છો. શનિદેવના આશીર્વાદથી તમને બે મહાન આનંદ પ્રાપ્ત થશે. પ્રથમ, ખોટા લોકોથી મુક્તિનો આનંદ. બીજું, યોગ્ય સ્થાને સન્માન મેળવવાનો આનંદ. તમે જોશો કે તમે એવા લોકોથી દૂર રહેવાનું શરૂ કરશો જેઓ તમને વારંવાર દુઃખ પહોંચાડતા હતા, અને જેઓ ચૂપચાપ તમારા ભલાનું નીરી તે પહેલા આપવામાં આવતું હતું. હવે તમને એક અવાજ સંભળાય છે, તે પૂર્ણ થશે. આ એ જ શુભ સંદેશ છે જેની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના સાચા ભક્તો, જેઓ આ સંદેશને ધ્યાનથી સાંભળી રહ્યા છે, તેમના માટે એક ગહન સંદેશ આપવામાં આવી રહ્યો છે. આજે કોઈનો અનાદર ન કરો. ગરીબોનો તિરસ્કાર ન કરો. કોઈને ખાલી હાથે ન મોકલો. અને એવું કંઈ પણ ન બોલો જેનાથી તમારા માતાપિતાને દુઃખ થાય.
કારણ કે જે દિવસે દેવતાઓ તમારા પર આશીર્વાદ વરસાવશે તે દિવસે થોડી ભૂલ પણ તે પ્રકાશને ઝાંખો કરી શકે છે. તેથી આજે થોડા સાવચેત, થોડા સતર્ક અને થોડા દયાળુ બનો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે ઘણા લોકોના ઘરમાં કોઈને કોઈ સ્વરૂપમાં પૈસા પ્રવેશ કરશે. કેટલાક માટે તે ભેટના રૂપમાં હશે, કેટલાક માટે જૂના દેવાની પરત, કેટલાક માટે નાનું બોનસ અથવા ઓફર, કેટલાક માટે અણધારી ઓનલાઈન કમાણી, ઓર્ડર, વેચાણ, નવો ગ્રાહક. રકમ નાની હોય કે મોટી, તેને હળવાશથી ન લો. તેને દેવી લક્ષ્મી તરફથી પ્રથમ સંકેત માનો. જો તમે પહેલા કિરણનો આદર કરશો તો સૂર્ય ઝડપથી ઉગશે. પહેલા તમારા મન પર ધ્યાન આપો. જેઓ સવારે ઉઠતાની સાથે જ ફરિયાદ કરવાનું શરૂ કરે છે, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. દરેક વ્યક્તિ ભાગ્યશાળી છે. હું કેમ નહીં? આજે હું ખાસ કરીને તમને વિનંતી કરું છું કે ઓછામાં ઓછું એક દિવસ માટે આદત છોડી દો. આજે કૃતજ્ઞતાનો દિવસ બનાવો. જાગતાની સાથે જ તમારી જાતને કહો, આભાર પ્રભુ. તમે મને ઘણું બધું આપ્યું છે. હવે તમે મને જે કંઈ આપો છો હું તેને પ્રેમ અને જવાબદારીથી સંભાળીશ. તમે જોશો કે જેમ જેમ તમે રોષથી કૃતજ્ઞતા તરફ આગળ વધશો તેમ તેમ બ્રહ્માંડ તમારા માટે નવી પરિસ્થિતિઓ બનાવવાનું શરૂ કરે છે. આ માનસિક ચાવી છે જે આજના શુભ યોગોને ખોલશે. કુબેર મહારાજના આશીર્વાદથી આજે બીજા પ્રકારની સંપત્તિ તમારા ઘરમાં પ્રવેશી શકે છે જેને આપણે તકોની સંપત્તિ કહીએ છીએ. ઘણીવાર કોઈ મિત્ર, સંબંધી અથવા પરિચિત વ્યક્તિ તમને કોઈ વિચાર આપે છે, કોઈ નાનું કાર્ય સૂચવે છે અથવા કોઈનો પરિચય કરાવવાની ઓફર કરે છે અને આપણે તેને ગંભીરતાથી લેતા નથી. પછીથી તમને ખબર પડે છે કે કોઈ બીજાએ તે જ તક ઝડપી લીધી છે અને હવે તે સમૃદ્ધ થઈ રહ્યો છે. આગામી 24 કલાકમાં તમને આવી જ તક મળી શકે છે. કોઈ આ સાહસમાં રોકાણ કરવાનું સૂચન કરી શકે છે. આ સ્થળે ઇન્ટરવ્યૂ લો. આ ઓનલાઈન વ્યવસાય શીખો. તે